નમસ્કાર મિત્રો, આ સનાડા જીએબીની બાજુનો વિસ્તાર છે, જ્યાં 910 નંબરના સર્વેમાં બનાવાયો છે, જ્યારે 909 નંબરના સર્વેના મોઢા મૂકવામાં આવે છે. આની અરજી આપણે મહાનગરપાલિકા કમિશનર સાહેબને આપેલી છે. આ રસ્તો પણ અહીંથી બંધ કરી દેવામાં આવ્યો છે. જે આનો મુખ ફક્ત એક બાજુ હોય તેમ છતાંય બંને બાજુ મકાન કરી દેવામાં આવેલ છે. તો આપણે આની અરજી સાહેબને, કમિશનર સાહેબને રૂબરૂ 17/7ના રોજ આપેલ છે. અને MLA શ્રી કાંતિભાઈ અમૃતિએ જે વોટ્સએપ નંબર જાહેર કર્યા છે તેના ઉપર પણ આની અરજી મૂકેલ છે. અને અહીંથી એક રસ્તો છે જે તુલસી પાર્ક તેમજ આનંદનગરને જોડે છે, તે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. આની અરજી આપણે કમિશનર સાહેબને સાથે જ આપેલી છે. 17/7ના રોજ અરજી આપેલી છે. નગરપાલિકા તેમજ મહાનગરપાલિકાને અરજી આપેલી હોવા છતાં પણ આની કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવેલ નથી. જેનો આપણે કાંતિભાઈને પણ આની જાણ કરવામાં આવી છે. આનું ફક્ત એક બાજુ જ મોટું હોવા છતાં, આ બાજુ હોવા છતાં જ એને બંને બાજુ બાંધકામ કરેલ છે. આ રસ્તો અહીંથી બંધ છે. આ રસ્તો જે આવે છે તે બે સોસાયટીને જોડતો રસ્તો છે, જે બંધ છે. આના માટે અરજી કરેલ છે, તેમ છતાંય કોઈ પણ પ્રકારની કાર્યવાહી મોરબી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલ નથી. કારણ કે આની કાર્યવાહી ક્યારે કરવામાં આવશે? ક્યારેક કોઈક નાના માણસને આ મકાન આપી દેશે ત્યારે આ પાડવામાં આવશે. તો શું નાના માણસને મકાન આપીને પછી એના ઉપર જ કાર્યવાહી કરવામાં આવશે? તો જોવું રહ્યું કે આ આપણે અરજી આપેલી 1 મહિના છતાં પણ કોઈ પણ પ્રકારની આ મકાન ઉપર કાર્યવાહી કરવામાં આવેલ નથી. આ 910 નંબરનો સર્વે નંબરને આ અમારા સાર્વજનિક 909 નંબરના ઉપર મૂકેલ છે. આ બાંધકામ કાયદેસર રીતે કરેલ નથી. તેમ છતાંય આ અરજી આપેલી હોવા છતાંય ઘણી લાગવગ હોવાના લીધે આના ઉપર કોઈ પણ કાર્યવાહી કરવામાં આવતી નથી. કારણ કે ફક્ત કાર્યવાહીના નામે મહાનગરપાલિકા નાના માણસો ઉપર કરે છે. જે રાજકારણીના છેડા અડતા હોય ત્યાં કોઈ પણ જાતનું કામ કરવાનું નથી. આની સાથે જ અમારી એક શેરીમાં રોડ નથી, તેની પણ અરજી કરવામાં આવેલ છે. સાહેબે કીધું કે જોવરાવી લઈશું, પણ 1 મહિનો થઈ ગયો હોવા છતાં કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવેલ નથી. આ બાંધકામ 909 નંબરમાં મૂકવામાં આવેલ છે. આ 910 નંબરના સર્વે નંબરના બાંધકામ આમાં મૂકવામાં આવેલ છે. આના બધા પ્રૂફ પણ છે. અહીં એક મોટો રસ્તો પડે છે, પણ એ રસ્તો દબાવેલો છે. તેમ છતાંય કોઈ પણ કાર્યવાહી નગરપાલિકા દ્વારા કરવામાં આવતી નથી, જેની અરજી રૂબરૂ દીધેલો હોવા છતાં પણ. તો આના વિશે આ વિડીયો કોઈ પણ લોકો શેર કરી છે, જેના જે કોઈ પણ કોપીરાઇટ લાગશે નહીં, શેર કરી શકશે, કરવો હોય. ધન્યવાદ.